નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત નગરપાલિકાની બોર્ડ મીટિંગમાં ભ્રષ્ટાચારને લઈને શાસક પક્ષે વિપક્ષનો અવાજ દબાવી દેતા મારામારીનો ઘાટ સર્જાયો હતો. આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં એજન્ડા પરના મુદ્દા નંબર 4 કે જેમાં કલમ 45D મુજબ પ્રમુખને આપાતકાલીન સંજોગો અને આવશ્યક પરિસ્થિતિમાં જે ઠરાવો કરવાની સત્તા છે તેનો દુરુપયોગ કરી ઠરાવો પસાર કરી દેવા તેમજ પાલિકાના 7 સભ્યોના રાજીનામાનો મામલો હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં સ્ટે આપવામાં આવ્યો છે. જે એડવોકેટ યમની દ્વારા હાઈકોર્ટના સ્ટેનો ઓડિયો સંભળાવ્યો હતો, જે શાસક પક્ષે માન્ય ન કરતા, જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. તે સાથે ખંભાત શહેરના ગટર, લાઇટ તેમજ સફાઈના કામો અને નગરપાલિકાના વાહનોના વીમાનું પ્રીમિયમ ચૂકવાઈ ગયું છે, તેમ છતાં ઓનલાઈન તે પેન્ડિંગ બતાવે છે અને હાલમાં સમાચાર માધ્યમમાં આવ્યા બાદ ફરી ચૂકવવામાં આવ્યું છે. ફરી ચૂકવવામાં આવ્યું તો અગાઉના બિલના નાણાં ક્યાં ગયા તેવો વિરોધ પક્ષે વેધક સવાલ કરતા જ પ્રમુખ દ્વારા કોઈ જવાબ આપવાને બદલે એજન્ડા પરના બીજા મુદ્દે ચર્ચા કરતા વાતાવરણ વધુ ઉગ્ર બનવા પામ્યું હતું. જો કે ખંભાત નગરપાલિકાના સત્તા ટકાવી રાખવા મૂળ કોંગ્રેસમાંથી આવેલા હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારને લઈને મૂળ ભાજપના સભ્યોને પણ સાથે રહેવું પડે છે, એવું નગરપાલિકાની યોજેલી મિટિંગમાં રાજેશભાઈ રાણા અને મનીષભાઈ ઉપાધ્યાય સિવાય કોઈ તેમની સાથે ન હોવાનો બીજા સભ્યોમાં અંદરથી છૂપો અણગમો પણ મિટિંગમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ખંભાત નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રાણ પ્રશ્નોની વાચા આપે છે, તેના નિરાકરણ લાવવાના બદલે શાસક પક્ષ મિટિંગમાં જ સમિટી લે અને એક તબક્કે વાહનોના વીમાની રકમ અને મોહમ્મદી સોસાયટી આગળ બનેલ કરોડોના રોડના કામમાં પણ ભ્રષ્ટાચારના મુદ્દે ઉઠાવેલ સવાલને લઈને ભીંસમાં મુકાયેલા પ્રમુખે મિટિંગ સમિટી લઈને પાછલી બારણીથી ભાગી ગયા હતા અને મિટિંગમાં થયેલ બોલાચાલી બાબતે પ્રમુખ વિરોધ પક્ષના 4 કાઉન્સિલરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ભ્રષ્ટાચારને લઈને પૂછેલા સવાલનો જવાબ ન આપી શકતા શાસક પક્ષ લજવાવાને બદલે ગાજીને વિરોધ પક્ષના 4 કાઉન્સિલરો સામે ફરિયાદ કરતા શાણા નગરજનોમાં પણ શાસક પક્ષની કાર્યપદ્ધતિનો આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે. ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા ફક્ત નામની હતી. વિરોધ પક્ષને કોઈ બોલવા દેવામાં ના આવ્યો. અમે જેટલા એજન્ડાની આઇટમમાં જેટલી આઇટમો હતી તમામ અમે તૈયારી રાખી હતી પ્રજાના પ્રશ્નો એમની સમક્ષ મૂકવાની કે ભાઈ રોડ છે, રોડના કરોડ રૂપિયા પાસ થયા એ કેમ નથી, રોડના ખાડા કેમ નથી પૂરાતા, મીઠું પાણી કેમ નથી મળતું, બીજા અનેક મુદ્દાઓ છે. એ તમામ મુદ્દાઓનો સામનો ના કરવો પડે એટલા પાછલા બાણેથી ભાગી ગયા છે એ લોકો, અને ખાયકી સિવાય કશું નથી. આ જે ઠરાવ એમના છે 2022માં વીમાના તમામ ગાડીઓના રૂપિયા એમણે ચૂકવ્યા છે એવું એમનો ઠરાવ છે. અને ઓનલાઈન અમે આજે એની વેબસાઇટ ઉપર ગયા વીમા કંપનીની, ત્યાં કોઈ પણ આ રકમની ચૂકવણી નથી. એટલે એ તમામ રૂપિયા આ 5 અને પછી કાલે ફરી 6.6 લાખ ભર્યા, તો પહેલા જે ભર્યા એ કોના ગજવામાં ગયા? એટલે ભ્રષ્ટાચાર સિવાય ખંભાત નગરપાલિકામાં કશું નથી. ફક્ત ને ફક્ત આ લોકો રૂપિયા જ ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે, પોતાના ગજવા ભરે છે. નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.